આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર 5 છે શીખવાના છે. એની અંદર કહે છે કે એક્સ અક્ષ બિંદુઓ a ઓફ 1-5 અને b ઓફ -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન કરતા બિંદુના યામ પણ શોધો. એટલે કે અહીંયા આપણને બે બિંદુ આપ્યું છે, એક બિંદુ A છે અને બીજું બિંદુ B છે. એના યામ આપણને આપ્યા છે 1-5 અને બી બિંદુના યામ આપ્યા છે -4 5. આને વચ્ચેના ભાગમાંથી કોઈક એક એક્સ અક્ષ છે એ છેદે છે. કોઈક નવા બિંદુએ છેદે છે એટલે અહીંયા સી બિંદુ નામ આપી દઈએ કે ભાઈ સી બિંદુએ એક્સ અક્ષ છેદે છે. તો હવે સી બિંદુ એ કયા ગુણોત્તરમાં છેદશે એ ગુણોત્તર શોધવાનો છે. એટલે અત્યારે ખબર નથી એટલે આપણે M1 જેમ M2 ગુણોત્તર લઈ લઈએ. અને પાછું કહે છે કે ભાઈ અહીંયા બીજું શું શોધવાનું છે કે જ્યાં સી બિંદુ છે ને એના યામ પણ ગોતો. હવે જરાક સી બિંદુ વિશે વિચારીએ તો સી બિંદુ છે ક્યાં છે? એક્સ અક્ષ ઉપર છે. તો સ્વાભાવિક છે એક્સ અક્ષ ઉપર હોય તો માત્ર એક્સ યામ જ હોય, વાય યામ છે એ 0 થઈ જશે. એટલે કે સી બિંદુના યામ છે એ x0 છે આપણને મળશે. એટલે વાય યામ તો 0 મળી ગયો, પણ એક્સ યામની કિંમત કેટલી હશે એ પણ આપણે શોધવાની છે. એટલે અહીંયા ઇન શોર્ટ બે પ્રશ્ન પૂછે છે. પહેલું ગુણોત્તર શોધો અને બીજું એક્સ અક્ષ પરનું જે બિંદુ છે x0 એમાં એક્સની કિંમત પણ શોધો. તો ચાલો હવે આ બંને વસ્તુ છે આપણે ગણતરી દ્વારા શોધીએ. લખીએ ઉકેલમાં જે અહીંયા સી બિંદુ અને બિંદુના યામ અને ગુણોત્તર ધાર્યો છે એના માટે લખીએ કે ભાઈ a ઓફ 1-5 અને b ઓફ -4 5 ને જોડતા રેખાખંડને એક્સ અક્ષ પરનું બિંદુ C ઓફ x0 એ M1 જેમ M2 ગુણોત્તરમાં છેદે છે. ચલો હવે આપણે શું કરીએ તો કે આ જે ગુણોત્તરમાં છેદે છે તો ગુણોત્તરમાં છેદતા બિંદુના યામના સૂત્ર આપણે વાપરીએ. એટલે કે C ના યામ બરાબર M1 x2 પ્લસ M2 x1 છેદમાં M1 પ્લસ M2. વાય યામ માટે M1 y2 પ્લસ M2 y1 છેદમાં M1 પ્લસ M2. ચાલ હવે આપણે કિંમત લખી નાખીએ. ધારો કે સી બિંદુના યામ છે આપણી પાસે છે અહીંયા x0 એટલે ત્યાં x0 લખી નાખીએ. બરાબરની સામે M1 અને M2 ની કિંમત ખબર નથી. x1 y1 એ પહેલા બિંદુનું નામ આપી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ. એટલે x1 y1 અને x2 y2 આ બંનેની કિંમત ખબર છે તો એ બેની કિંમત મૂકી દઈશું. M1 એમના એમ, x2 તો કે આપણી પાસે છે -4 પ્લસ M2 x1 આપણી પાસે છે 1 છેદમાં M1 પ્લસ M2 એમના એમ, M1 પ્લસ M2. સેમ રીતે y માટે M1 એમના એમ, y2 એની કિંમત છે આપણી પાસે 5 એટલે અહીંયા બ્રેકેટમાં 5 લખી નાખીએ પ્લસ M2 y1 ની કિંમત છે -5 છેદમાં M1 પ્લસ M2. ચલો હવે આપણે અહીંયા શું કરીએ તો કે બંને બાજુ છે એ યામ સરખાવી દઈએ. સૌથી પહેલા કયો યામ સરખાવશું તો કે સૌથી પહેલા જેની કિંમત ખબર હોય ને એ યામ સરખાવાય. ચલો હવે અહીંયા એક્સ યામની કિંમત ખબર છે? ના, એક્સ યામની કિંમત ખબર નથી, પણ વાય યામની કિંમત આપણે ખબર છે કારણ કે એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે વાય યામ હંમેશા 0 જ થવાનું છે. એટલે બંને બાજુ જે વાય યામ છે એ આપણે સરખાવીએ. એટલે લખે બંને બાજુ વાય યામ સરખાવતા. એટલે વાય યામ છે સરખાવીએ. એટલે ડાબી બાજુનો વાય યામ છે 0 બરાબર જમણી બાજુનો વાય યામ છે 5m1 આગળ પ્લસ અંદર માઇનસ એટલે પ્લસ માઇનસ 5m2 છેદમાં M1 પ્લસ M2. ચલો હવે આજે M1 પ્લસ M2 છે ને સામે 0 પાસે જવા દઈએ એટલે 0 ગુણાકારમાં M1 પ્લસ M2
બરાબર 5m1 માઇનસ 5m2. ચલો 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાકારમાં આવશે, જવાબ 0 થઈ જશે. 5m1 માઇનસ 5m2. ચલો હવે m1 વાળા પદ એને ડાબી બાજુ લઈ લઈએ કે જેથી કરીને આપણે ગુણોત્તરમાં સરળતા રહે. એટલે આજે 5m1 છે એને ડાબી બાજુ લઈશું, અત્યારે પ્લસ ડાબી બાજુ આવશે એટલે માઇનસ. ચલો અહીંયા માઇનસ 5m1 બરાબર માઇનસ 5m2. ચલો m1 અહીંયા જ રાખીએ ડાબી બાજુ જ, m2 ડાબી બાજુ ભાગાકારમાં જવા દઈએ. સેમ રીતે -5 જમણી બાજુ એમને એમ રાખીએ અને ડાબી બાજુ જે -5 છે એને જમણી બાજુ ભાગાકારમાં જવા દઈએ. ધ્યાનથી જોઈએ તો બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 5 એકા 5 અને છેદમાં પણ 5 એકા 5. એટલે કે અહીંયા m1 જેમ m2 એનો ગુણોત્તર કેટલો મળ્યો? 1 જેમ 1. એટલે m1 ની કિંમત પણ 1 અને m2 ની કિંમત પણ 1. ચલો હવે અહીંયા ગુણોત્તર આપણને મળી ગયો એટલે પહેલો પ્રશ્ન છે એ પૂરો થઈ ગયો. હવે બીજા પ્રશ્ન માટે ગણતરી કરીએ કે ભાઈ એના એક્સયામ સરખાવીએ. લખે એક્સયામ સરખાવતા. ચલો હવે એક્સયામ સરખાવશું તો ડાબી બાજુનો એક્સયામ તો એક્સ જ છે કારણ કે એક્સ અક્ષ પરનો બિંદુ છે. જમણી બાજુનો જે એક્સયામ છે એ જોઈ લઈએ તો કે અહીંયા -4m1 અને અહીંયા +m2. એટલે અહીંયા -4m1 +m2 કારણ કે 1 વડે ગુણાકાર કરશું તો એની એ જ કિંમત રહેશે, છેદમાં m1 +m2. ચલો હવે m1 ને m2 એ બંનેની કિંમત લખી નાખીએ. બ્રેકેટમાં લખીએ m1 જેમ m2 બરાબર કેટલા મળે આપણને? 1 જેમ 1. એટલે અહીંયા બંનેની કિંમત 1 1 થશે. લખે -4 બ્રેકેટમાં 1 +1 છેદમાં 1 + 1. -4 એકા -4 છેદમાં +1 અને છેદમાં 1 + 1 એટલે 2. -4 + 1 એટલે પ્લસ માઇનસ માઇનસ, 4માંથી 1 જશે એટલે 3 એટલે -3/2. એટલે એક્સયામની કિંમત કેટલી મળી? -3/2. હજી કદાચ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા -1.5 કારણ કે જો બંનેનો ભાગાકાર કરીએ તો -1.5 છે આપણને મળે છે. તેથી જે સી બિંદુ છે એના યામ લખી શકાય કે ભાઈ તેથી સીના યામ સી બિંદુના યામ એક્સયામ મળ્યો -3/2 અને વાયયામ તો 0 જ હતો. અથવા ભાગાકાર સ્વરૂપે આપણે લખીએ એટલે ભાગાકાર કરીને એટલે -1.5 અને 0 છે. એટલે આવી રીતે જે બંને પ્રશ્નો હતા એ આપણા પૂરા થયા. થેન્ક યુ.